ખજૂરભાઈ માટે બે શબ્દ બોલજો. Khajurbai is really best and he's the god and he's really best person and જે best person માં જે એક વસ્તુ કહું કે ભગવાન આપણે કહેવાય ને કે આપણે ભગવાન ફક્ત મંદિરમાં મળે છે. હું એક ઇમ્પ્રેશન માટે નથી કહેતો કે હું એમને ઇમ્પ્રેસ કરવા માટે કહું છું કે નહીં કે હું ઇમ્પ્રેસ કરીશ કે મને કાંઈ. હાલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે ખજૂરભાઈનું જે હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલું છે ત્યાં જવાના છીએ, તો બ્લોગમાં ઠેઠ લીધી બન્યા રહીજો. મિત્રો ઊંટ પણ અમે જોયો, સારો ખાતો તો એવું લાગ્યું. તમે જોઈ શકો છો જ્યાં અમે પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ આત્સંગ ગામે, જે આપણે ખજૂરભાઈ હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલું છે. તો તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનું મંદિર છે, તમને બતાવવામાં આવશે. તો મિત્રો બ્લોગમાં ઠેઠ લીધી બના રહેજો. મિત્રો અમે જ્યાં પહોંચવાના હતા ને પહોંચી ગયા છીએ આત્સંગ હનુમાન, જે હનુમાન દાદાનું મંદિર આપણે બનાવ્યું છે ખજૂરભાઈ, એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. હવે અમે ગાડી પાર્કિંગ કરવાના છીએ. તો મિત્રો બ્લોગમાં ઠેઠ લીધી બના રહેજો અને તમને આનંદ આવશે, કારણ કે બસ જમાવટ જ આવશે. કારણ કે મંદિર અમે વહેલું જોવા જાય છે, બહુ મજા આવશે. તો મિત્રો તમે બ્લોગમાં ઠેઠ લીધી બના રહેજો, મજા આવશે બધાને હારે. હાલો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જશો. મિત્રો જે આપણે આત્સંગ આવ્યા છીએ, જે આપણે ખજૂરભાઈએ મંદિર બનાવ્યું છે હનુમાનજી મહારાજનું, એ જગ્યાએ. તો મિત્રો બ્લોગમાં ઠેઠ લીક બના રહેજો. મંદિર કઈ રીતનું છે, કઈ જગ્યાએ છે, કઈ રીતની બનાવટી છે, એ તમને બધું રીતસર બતાવ્યું છે. તો બ્લોગમાં ઠેઠ લીક બના રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ લોકો હનુમાનજી મહારાજના દર્શન કરવા આવેલા છે. મિત્રો હવે અમે દર્શન કરાવવા તમને લઈ જઈએ છીએ. આ રીતની બધી બનાવટી છે અહીંયા. ખજૂરભાઈ પોતે મંદિર બનાવેલું છે, પોતાની ટીમ આવેલી છે અને બનાવેલી છે. બ્લોગમાં ઠેઠ લગી બના રહેજો મિત્રો. અને આપણે અહીંથી જોઈએ તો આ રીતનું એક મજા આવે એવું છે. લાદી બાદી બધું બ્લોગ નાખેલા છે, મસ્ત છે, મજા આવે, આનંદ આવે એવું છે. અને મિત્રો એક માહોલ એક અલગ લાગે છે, આનંદ જ આવે છે. આ રીતનું છે અહીંયા બધું. અને અહીંથી આમ પહાડો બધું આનંદ આવે એવું જોઈ શકો છો. અહીંથી અહીંયા બેસવાની પણ આનંદ આવે એવું છે. અને મિત્રો બીજા કંઈ શ્રદ્ધાળુ વિશ્વાસો ઘણા આવે છે, ઘણા માણસો પણ આવે છે અહીંયા. તો બ્લોગમાં ઠેઠ લીધે બના રહેજો. હવે આપણે જઈશું હનુમાનજી મહારાજના દર્શન કરવા. આપણે હવે હનુમાનજીના દર્શન કરવા ઉપર જઈએ છીએ મિત્રો. હનુમાનજીનું નામ આત્સંગી હનુમાન દાદા કહેવાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આત્સંગી હનુમાન દાદાના અમે દર્શન કરાવીશું. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. તમે પણ મિત્રો દર્શન કરી લો. હું પણ હનુમાનજી મહારાજને બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીશું મિત્રો. અને બીજું જે 108 ઘંટડી જે આપણે લગાડી છે ખજૂરભાઈ, એ હરિદ્વારથી લાવેલા છે. તો તમે બ્લોગમાં ઠેઠલી બનાવી લેજો. બ્લોગમાં જે ઘંટડી છે એ તમને ઉપર જે છે એ બધી તમને બતાવશું. મિત્રો આ ખજૂરભાઈ પોતે હરિદ્વારથી લાવેલા છે, તમે જોઈ શકો છો. 108 છે.
હાલો મિત્રો, આજે આપણે એક ભાઈ છે એમને પૂછી જઈએ કે કઈ જગ્યાએથી આવ્યા છે દર્શન કરવા હનુમાનજી મહારાજના. તો આપણે બે શબ્દ એમના સાંભળશું. તો બ્લોગમાં ઠેટલી બના રહેજો. હેલો, કેમ છો? સૌથી પહેલા બધાને જય બજરંગબલીની જય, ચમત્કાર દાદાની જય. સૌથી પહેલા હું આવ્યો છું દુબઈથી અને હું અહીંયા આવ્યો છું એક નીતિનભાઈનો વિડીયો જોઈને અને હું એમનો બહુ મોટો કહેવાય ને ભક્ત છું. એમને કે મારા માટે ભગવાન જ છે એમ સમજીને ચાલો. કેમ કે આજે જે બી હું નિમિત્તે છું અને જે બી હું પોઝિશન પર છું આજે એમના વતીથી છું અને એમની મોટિવેશન વિડીયો જોતો રહું છું. અને મને જ્યારે ખબર પડી કે ચમત્કાર દાદાનું એક છે આ લાઈક હર ટાઈમ હું જ્યારે બી ઇન્ડિયા આવું તો પહેલાં હું આપણા હનુમાન દાદા સારંગપુર દાદા જતો હતો. પછી જ્યારે મને ખબર પડી કે નહીં અહીંયા છે ચમત્કારી દાદા આરસનમાં, તો પછી એ નિમિત્તે હું અહીંયા આવ્યો છું. અને આજે મેં બહુ દિલથી પ્રાર્થના કરી છે અને મને ખબર છે કે હનુમાન દાદા મને કદી નિરાશ નહીં કરે અને હું હર વર્ષે જ્યારે બી આવીશ અને એવો લાભ રાખ્યો છે કે મને ભંડાર કરવાનો મોકો મળે, હનુમાન દાદા મોકો આપે. અને નીતિનભાઈને ખૂબ ખૂબ બ્લેસ, ખૂબ ખૂબ થેન્ક યુ. આવી રીતે મોટા કામ કરતા રહીએ, તમે બધાએ સેવા કરતા રહો, આગળ વધતા રહો. અને બાકી મારી નિમિત્તે કઈ બી સેવા હશે તો ડેફિનેટલી હું રેડી છું. તો આપણે ખજૂરભાઈ બે શબ્દ બોલજો. ખજૂરભાઈ ઇઝ really best and he is the God and he is really best persons and જે બેસ્ટ પર્સનમાં જે એક વસ્તુ કહું કે ભગવાન આપણે કહેવાય ને કે આપણે ભગવાન ફક્ત મંદિરમાં મળે છે. હું એક ઇમ્પ્રેશન માટે નથી કહેતો કે હું એમને ઇમ્પ્રેસ કરવા માટે કહું છું કે નહીં કે હું ઇમ્પ્રેસ કરીશ કે મને કાંઈ મળશે. નો, મારું નિમિત્ત એક છે કે મેં જે આજે કહે ને કે આજે કેટલા લોકો બિચારાઓની હેલ્પ કરીએ છે, ઘર બનાવીને આપે છે, એટલે કે જમવાનું કરીને આપે છે, કોઈને દુકાન બનાવીને આપે છે, કોઈને હોસ્પિટલ બનાવીને આપે છે. તો આજે કહેવાય ને કે ભગવાન જે જોવા મળે છે એ રિયલમાં ભગવાન જોવા મળે છે. તો મારા માટે એ ભગવાન કહેવાય અને ભગવાનથી મોટા કહેવાય. તો આપણે ખજૂરભાઈ વિશે બે વાતો કરીએ કે ખજૂરભાઈ ઘણી નાના બાળકો હોય, હું પણ એનો વિડીયો જોઉં છું કે ખજૂરભાઈ અમુક કે એવા બાળકોના મકાન કાઈ લેવો, તમે જોવો તો ઝૂંપડા જેવા હોય. ખજૂરભાઈ બહુ સારું કામ કરે છે અને એક ખજૂરભાઈ નો વિડીયો જોવાની આનંદ એ રીતે આવે છે કે કામ બહુ સારા કરે. આજે મારા યુટ્યુબ ચેનલમાં લોકોના યુટ્યુબ ચેનલમાં સોંગ્સ લાઈક હશે, મારા મોબાઈલમાં બી સોંગ લાઈક્સ છે. એવું નથી કે હું સોંગ્સ લાઈક નથી કરતો, કરું છું. પણ એમ તમે જોવા જશો તો મારા મોબાઈલમાં તમે હજી બી ચેક કરશો તો 90% તમને ઓનલી ને ઓનલી ખજૂરભાઈના વિડીયો લાઈક કરેલા અને સબસ્ક્રાઈબ કરેલા મળશે. બિકોઝ એ જે વિડીયો જોવામાં આનંદ મળે છે અને એ જે સેવા કરે છે, જે આપણે રડવું આવી જાય છે ને, તો એ વખત મેં તમને કીધું કે જે ભગવાન છે મારા સામે કે સાત ભગવાન, બસ હવે ભગવાનના દર્શન થઈ જાય તો ખૂબ ખૂબ આભાર. અને આજે હું સૌથી મોટો આભાર કરવા માંગુ છું નીતિનભાઈનો, તરુણભાઈનો, અરુણભાઈનો અને બધા પૂરા મંડળનો. બસ સેવાનો મોકો આપ્યો છે અને સેવાનો મોકો આપજો. અને કાંઈ બી મારી નિમિત્ત સેવા લાગશે, કામ હશે તો મને ચોક્કસ જણાવજો. એવી મારી જય હનુમાન. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. આ હું 3000 આપું છું એના માટે કે જે બી લાઈક કે નાના છોકરા હોય કે જેને ચોકલેટ લાગતી હોય, કોઈને ચા નાસ્તો જોતો હોય, તો હું તો મારી હેસિયત પ્રમાણે 3000 રૂપિયા આપું છું કે એમના માટે કે આ બહુ સારું કામ કરે છે. અને આ 3000 એમને આપું છું કે ભાઈ જેને જરૂરત હોય એમને એવી મદદ કરી શકે. લાઈક જેને નાસ્તો થઈ ગયો, ચા પાણી થઈ ગયું, કોઈને નાના છોકરાઓ થઈ ગયો, ચોકલેટ વગેરે થઈ ગઈ, કે કોઈ પ્રાણી હોય લાઈક ડોગ્સ હોય કે કોઈ બી તમને દૂધનું પેકેટ આપી દીધું, બિસ્કિટ આપી દીધું, તો એ નિમિત્તે હું આપું છું. મારા દિલથી ખુશીથી આપું છું. તો આનો સ્વીકાર કરજો. તો આપણે જોઈ છીએ એ ભાઈનો આભારી હું છું, કારણ કે અમને એટલો સપોર્ટ કર્યો અને તમે પણ બધા અમને એટલો સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ ફોલો કરજો, વધારજો. જે રીતે આપણને લાઈક મળે, સબસ્ક્રાઇબ મળે અને એ જ પૈસાથી આ લોકો સેવા કન્ટિન્યુ કરતા રહે. અને ક્યારે બી હવે વિચાર કરજો કે ક્યારે બી તમે કોઈ અગર ભાઈ બહેન મારા ઇન્ડિયામાં રહેતા હશો, ઇન્ડિયાના બહાર રહેતા હશો, તો ચોક્કસ ને ચોક્કસ અહીંયા દર્શન કરવા આવજો, લાભ લેજો અને સેવાનો મોકો આપજો બધાને. અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. This is really big thanks to all guys and thank you so much once again Tarunbhai, Arunbhai, Nitinbhai. Thank you so much all wonderful teams and we are very happy. I'm very supportable team and thank you so much for your lovable supports. Thank you so much. જો આપણે ભાઈ આવ્યા છે, અમને આ પૈસા આપ્યા છે, અમારે જે જરૂર વ્યક્તિને છે એ લોકોને અમે આ ફેમિલી ગમે જરૂરતમંદ છે અને અમે આ પૈસા આપશું એમને. અને એમને કાંઈ પણ જરૂર પડશે એ વસ્તુ અમે લાવી દઈશું. આ ભાઈ જે પૈસા આપ્યા છે જરૂરતમંદ માટે આપ્યા છે મિત્રો. અને એનો અમને જે લોકોને આપશે એમનો બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવશે મિત્રો. થેન્ક યુ. જય હનુમાન. હલો મિત્રો, આજે આપણે આ ભાઈને કઈ જગ્યાએથી આવેલા છે તમને એ લોકોને પૂછું કે ક્યાંથી આવ્યા છે.
ઉના તાલુકાના કારાપણ ગામથી આવેલા છે, તે ગીર સોમનાથમાં આવેલું છે. અને હનુમાન દાદાને જ્યારે મંદિર યુટ્યુબમાં જોયું ખજૂરભાઈનું ખજૂર બનાવેલું, ત્યારે અમને અંદરથી થયું કે અમારે મંદિર દર્શન કરવા જવા છે. તો અમે બંને લોકો ત્યાંથી અહીંયા આવ્યા છે, એક ઉનાથી ઠેઠ ઉનાથી આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, આ લોકો ઠેક ઉનાથી અહીં દર્શન કરવા આવ્યા છે. તો કઈ રીતનું માણસો અહીં જે આપણે ખજૂરભાઈ પોતે મંદિર બનાવેલું છે ને કઈ રીતના માણસો ઉનાથી ઠેઠ એમ તો ઘણે પલ્લેથી આદમી ઘણા માણસો આવે છે, પણ આપણે અહીં જોયું ઉના તો આપણે ઢુકડું જ છે, પણ તમે લોકો પણ અહીંયા આવી શકો છો. હાલો યુટ્યુબ ફેમિલી, અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. અમે આત્સંગ આવ્યા હતા, હનુમાનજી મહારાજના દર્શન કર્યા. પોતે ખજૂરભાઈ જે મંદિર બનાવેલું છે એ મંદિરના અમે દર્શન કર્યા. પોતે આનંદ આવ્યો, અમને પણ ખૂબ આનંદ આવ્યો. તો મિત્રો આ વિડીયો છે ને એટલે તમને સપોર્ટ કરવાની વિનંતી છે. ખજૂરભાઈ લગી પહોંચી જાય એટલી તમને એક વિનંતી છે કે વિડીયો શેર કરજો. બસ મારા વાલા, એટલે સપોર્ટ, તમારે સપોર્ટની જરૂર છે. શેર કરજો, શેર, લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો.